શૌર્ય ચક્રથી સન્માનિત તાપીનું ગૌરવ મુકેશભાઈ ગામિતનું મંત્રીજી કુંવરજીભાઈ હળપતિ અને માજી સૈનિક સંગઠન પેરામિલિટરી ફોર્સ દ્વારા સોનગઢ ખાતે સન્માન કરાયું। સોનગઢ સિનિયર સિટીઝન હોલ ખાતે સામાજિક રાજકીય અગ્રણીઓ અને પૂર્વ સૈનિકોનો પરિવારજનો દ્વારા સન્માન કરાયું હતું। શૌર્ય ચક્રથી સન્માનિત તાપીનું ગૌરવ મુકેશભાઈ ગામિતનું મંત્રીજી કુંવરજી હળપતિ અને માજી સૈનિક સંગઠન પેરામિલિટરી ફોર્સ દ્વારા સોનગઢ ખાતે સન્માન કરાયું છે। સોનગઢ સિનિયર સિટીઝન હોલ ખાતે સામાજિક રાજકીય અગ્રણી અને પૂર્વ સૈનિકોનો પરિવારજનો દ્વારા સન્માન કરાયું છે। પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામિત સાથે એપીએમસીના પ્રમુખ દામજીભાઈ, ભાજપાના વિક્રમભાઈ, વિજયભાઈ અને પાલિકાના પૂર્વ કોર્પોરેટર નિખિલભાઈ સેઠ પણ ઉપસ્થિત રહ્યા છે। ભારત માતા જય, વંદે માતરમના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને મંત્રીશ્રી અને સન્માનિત સૈનિકોએ શું કહ્યું આવો સાંભળીએ। આજે ગુજરાત સરકારના મંત્રીજી કુંવરજીભાઈ આજે મારા સન્માન નિમિત્તે હાજર રહીને મારું જે સન્માન કરવામાં આવ્યું એ માટે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ અહીંયા ઉપસ્થિત માજી સૈનિકો તેમજ જે ઉપસ્થિત સર્વ સાહેબો તેમજ ઉપસ્થિત સર્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને જે આ મેડલ જે સન્માન મને મળવામાં આવ્યું છે એ ભારત સરકારનો પણ હું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો મેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। તારીખ 5/7/2024ના રોજ તાપી જિલ્લાના આદિવાસી પરિવારમાંથી ચાપાવાડી ગામના મુકેશભાઈ ગામિત શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા। અમારા માટે આદિવાસી સમાજ માટે ખૂબ ગૌરવની બાબત કહેવાય કે દેશના રાષ્ટ્રપતિ આદિવાસી હોય અને મુર્મુજીએ આદિવાસી દીકરાનું સન્માન કર્યું એના માટે હું ખૂબ ખૂબ પ્રભાવિત થયો હતો। અને મારા ઉપર જ્યારે સનાભાઈનો ફોન આવ્યો કે આવા એક વીર જવાનનું આપણે સન્માન કરવાનું છે, તમે આવશો કે કેમ, તો મેં તરત હા પાડી અને તમામ કાર્યકર્તાઓ મેં ટૂંકાવી દીધા છે। અને આ કાર્યક્રમમાં ખરેખર મુકેશભાઈને સાથે બેસીને ખૂબ મને આનંદ અને ગૌરવ થયો। હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આભાર માનું છું કે અમારા આદિવાસીનું એક સન્માન રાષ્ટ્રપતિના હસ્તકે થયું એ તાપી જિલ્લાનું ખૂબ ગૌરવવંતી કહી શકાય એવું એક સન્માન હતું। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, વ્યારા।